ઝટપટ રાંધવાની વાત હોય તો કદાચ તમારા મગજમાં મીટનું નામ આવતું હશે, પરંતુ આ મૂળવાળું શાક એકદમ ઝડપથી કામ કરે છે. તમે તેનો ઉપયોગ કાચો, છીણેલું, બાફેલું ક્યાં તો પછી અગાઉથી શેકેલું પણ ઉપયોગ કરી શકો છો અને તેનાથી ઘણા બધા અલગ અલગ પ્રકારના નાસ્તા, સલાડ અને સાઇડ ડિશ બનાવી શકો છો વધારે ટાઈમ આપ્યા વિના. તે આયરન, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે તમારી પ્લેટને કુદરતી રંગ આપે છે. આ ઉપરાંત તે પાચનને ટેકો આપે છે, ઉર્જાનું સ્તર સુધારે છે અને વસ્તુઓને એકદમ હળવી અને તાજગી આપે છે. જો તમે પણ કંઈક હેલ્ધી અને ઝડપથી ટેસ્ટી વાનગીઓ વિશે શોધી રહ્યા હોય તો આ રેસીપી તમારે જરૂરથી એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ, જે હું તમને આજે જણાવવા જઈ રહી છું. બીટરૂટ રાયતા. છીણેલું બીટ, એકદમ ગાઢું દહીં, મીઠું, શેકેલું જીરું અને ચપટી કાળું મીઠું ભભરાવીને તમે એકદમ ઠંડક આપનારું રાયતું બનાવો. તે તાજગી આપનારું છે, થોડું મીઠું છે અને તમે રોટલી, ભાત ક્યાં તો પછી ફક્ત એમ જ ખાઈ શકો છો. દહીંમાં રહેલા પ્રોબાયોટિક તમારા આંતરડાને ખુશ કરી દેશે અને બીટ એકદમ હળવા ડિટોક્સિફિકેશનમાં મદદ કરશે. બીટના પૂડા પણ બનાવી શકો છો બેસન અથવા મગની દાળના બેટરમાં. તમે તેનો ઉપયોગ કરી શકો છો. એકદમ બારીક છીણેલું બીટ અને અજમું, મીઠું અને લીલા મરચાં સાથે ઝડપથી મસાલા ઉમેરી દો. તેના પૂડા બનાવી લો. આ એકદમ હલકું, પેટ ભરવાવાળું અને વનસ્પતિ પ્રોટીનથી ભરપૂર છે, જે તમારે લંચમાં ક્યાં તો પછી સવારે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો. બીટરૂટનું શાક પણ ઘણું સારું લાગે છે. ગરમ તપેલીમાં ઘી, રાઈના દાણા, કળી લીમડો, છીણેલું નારિયેળ નાખીને પાતળા બીટના ટુકડા નાખી દો અને તે એક ક્રન્ચી સાઇડ ડિશ બની જાય છે, ઓછી મહેનતથી પણ. તમે આ ફાઇબરથી ભરપૂર આ શાક દાળ, ભાત ક્યાં તો પછી રોટલી સાથે ખાઈ શકો છો. બીટરૂટની સેન્ડવિચ પણ એકદમ કલરફુલ હોય છે અને હેલ્ધી હોય છે. બાફેલા બીટ, કાકડી અને ડુંગળીની પાતળી પાતળી સ્લાઇસ એકની ઉપર એક રવા દો. થોડો ચાટ મસાલો ભભરાવો, તેનો સ્વાદ વધી જશે અને આ એકદમ રંગીન સેન્ડવિચ તૈયાર છે, જે તમે પેક કરીને લંચ બોક્સમાં લઈ જાઓ ક્યાં તો પછી એમ જ ખાઈ શકો છો. બીટરૂટની ચટણી તમે ઢોસા, પરાઠા અને ઇડલી સાથે ખૂબ જ સારી લાગે છે. સાતળેલા બીટ, લસણ, લાલ મરચાં અને થોડી આંબલીનું ઝડપથી મિશ્રણ કરીને એક ચટણી બનાવો. એકદમ સારી રીતે ટકી જાય છે અને તમને દરેક કોળિયામાં એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોવાઈડ કરે છે. બીટરૂટનું હમસ પણ એકદમ ફેન્સી લાગે છે. કાબુલી ચણા, બાફેલા બીટ, લીંબુનો રસ, લસણ અને થોડું તલ નાખીને તેને મિક્સ કરી દો. આ કુદરતી રીતે મીઠી છે અને કલરફુલ છે. આ ઓછી મહેનતે ફેન્સી લાગે છે. ક્રેકર્સ, ટોસ્ટ અથવા તમે એમ જ શાકભાજી સાથે ખાઈ શકો છો. જો તમે ક્યારે બીટની છાશ ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જીરું, કળી લીમડો, આદુ સાથે થોડા કાચા બીટનું કણક પીસી લો. ઠંડી છાશમાં મીઠું અને આ બધી વસ્તુઓ ભેળવીને આ પીઓ તો તમારા શરીરને ઠંડક મળશે, પાચન સુધરશે અને તમારા ડ્રિંકને એક નેચરલ પિંક કલર પણ મળી જશે. બીટથી ઉપમા પણ બનાવી શકાય છે. જો તમારી પાસે પહેલાંથી બચેલી સૂજીની કોઈ વસ્તુ હોય ક્યાં તો પછી ઉપમા બનાવેલું જ હોય અને બચી ગયું હોય તો એમાં અંદર બારીક છીણેલું બીટ નાખી દો. થોડું લીંબુ અને ધાણા મિક્સ કરો. રંગ અને સ્વાદ તરત જ બદલાઈ જશે અને જૂની વાનગીઓને બચેલું ખાવાને ફરીથી સ્ટાર્ટ કર્યા વિના ઝડપથી બનાવવાની એક સરળ રીત છે. બીટથી પૌવા પણ બનાવી શકાય છે. પૌવાની અંદર તમારે છીણેલા બીટ, રાઈના દાણા, ડુંગળી અને મગફળી સાથે મિક્સ કરી લેવાનું છે. તે એકદમ હલકું છે, ઝડપથી બની જાય છે અને એકદમ ખુશખુશાલ નાસ્તો બની જાય છે. પૌવા અને બીટમાં રહેલા આયરન એકસાથે સારી રીતે કામ કરે છે, ખાસ કરીને જો તેની ઉપર લીંબુ નિચોડવામાં આવે તો. મોટાભાગે આપણે બીટનો ઉપયોગ સેલેડ તરીકે જ કરીએ છીએ. કાચા બીટને સમારેલી ફુદીના, લીંબુનો રસ, શેકેલા બીટ સાથે ભેળવી દો. થોડું ઓલિવ ઓઇલ એની ઉપર ઉમેરો ક્યાં તો પછી એમ જ તમે ખાઈ શકો છો. આ ક્રન્ચી, હાઇડ્રેટિંગ અને દરેક કોળિયામાં તમને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોવાઈડ કરે છે અને એકદમ તાજગી પણ આપે છે. તો આ બધી રેસિપીઝ એકવાર જરૂરથી ટ્રાય કરજો. પસંદ આવે તો મને કમેન્ટ પણ કરજો. આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.